જય માતાજી। આપણું બખલાનું જે પાવ ફીડર છે એમાં છેલ્લા 2 મહિનાથી સતત જે લાઇટના ફોલ્ટ થતા હતા અને એને ધ્યાનમાં રાખીને બખલા માલદેવાડીએ દોઢ મહિનો દિવસ પહેલા બધા ખેડૂતો ભેગા થયા હતા અને મને બોલાવવામાં આવ્યો હતો અને જે કોઈ પણ રજૂઆત કરવામાં આવી હતી એ તમામ રજૂઆતો આપણે ત્યારેથી જ પીજીવીસીએલમાં ગ્રુપના માધ્યમથી પણ તમને બધાને ખ્યાલ છે કે આપણે રજૂઆત કરી હતી। એ રજૂઆતને અનુસંધાને આજ રોજ જીબી તરફથી કામ શરૂ પણ કરી દેવામાં આવ્યું છે અને આપણું મોટાભાગની જે માગણીઓ હતી એ તમામ માગણીઓ આપણી સ્વીકારી અને એના અનુરૂપ કામગીરી મંજૂર પણ કરવામાં આવી છે। આજથી જ પાવ ફીડરના લીલા વિમળવાળું જે આપણું ગ્રુપ છે એમાં મેન્ટેનન્સનું કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે। આખા પ્રોજેક્ટની અંદર 15 કિલોમીટર જેટલા વાયરો બદલવામાં આવશે। જે ક્યાંય પણ મેન્ટેનન્સની જરૂર હશે ત્યાં એંગલથી લઈને હરેક પ્રકારનું કામ બધા જ ગ્રુપો આપણું પાવ ફીડર સમગ્ર છે તેમાં કરવામાં આવશે। ઘણો સમય સુધી 2 મહિના સુધી લાઇટના સતત પ્રોબ્લેમ રહ્યા, તેમ છતાં પણ અમારી ઉપર વિશ્વાસ રાખીને બધાએ જે પાવ વિસ્તારના ખેડૂતોએ સંયમ રાખ્યો, અમારી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એના માટે પણ હું તમામ ખેડૂતોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। કારણ કે આપણે મગફળીનું વાવેતર કરેલ હતું, મેન્ટેનન્સ કામ કરવું પણ આપણા માટે અઘરું હતું। હવે મગફળીનો પાક છે એ આપણે જ્યારે ઉપાડવા જઈ રહ્યા છે ત્યારે કેબલોથી લઈને બીજું જે વાયરિંગનું કામ છે એ પણ આપણે શરૂ કરશું। એટલે આવનારા સમયની અંદર આપણે પાવની અંદર જે લાઇટનો પ્રશ્ન હતો એ પ્રશ્ન રહેશે નહીં। આના સિવાય પાવના જે મોટું ફીડર આખું છે એના 2 ભાગ કરવા એની પણ પ્રોસિજર ચાલુ કરવામાં આવી છે। એના માટે આપણા લોકપ્રિય ધારાસભ્ય મોરબી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી બાપભાઈ બોખીરિયા સાહેબ, આપણા જ ગામના તાલુકા પંચાયતના પ્રમુખ એવા લીરીબેન, અમે બધા પ્રયાસ કરીએ છીએ અને એનામાં પણ આપણે સફળતા ટૂંકા જ સમયમાં મળશે। આપણે પાવમાં અને આમ તો બધા જ બખલા ગામના ફીડરોમાં લાઇટનો લગત કોઈ પણ પ્રશ્ન નહીં રહે તેની અમે ખાતરી આપીએ છીએ।